નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. ગયા લેક્ચરની અંદર આપણે જે લિંગી પ્રશ્ન એની થોડીક માહિતી લીધી આપણે કે જે લિંગી પ્રશ્ન હોય તેમાં બે પિતૃઓના જન્યુ જોડાણ અને એક નવી સંતતિનું નિર્માણ કરે. પ્રક્રિયા અલિંગીની સરખામણીમાં જટિલ અને ધીમી કહી શકીએ આપણે. ત્યાર પછી આપણે જોઈ ગયા એની અંદર કે અલગ અલગ ભાગની અંદર, કેમ કે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ પ્રકારની હોય. એના પછી એમાં જે જોવા મળતા લિંગી પ્રજનનની અંદર જે એમાં સહાયક ગ્રંથિ અંડપિંડની અંદર જે ફેરફાર, તો પ્રાઇમેટ, નોન પ્રાઇમેટ, જેમાં આપણે કહી શકીએ પ્રાઇમેટની અંદર માસિક ઋતુચક્ર, જ્યારે નોન પ્રાઇમેટની અંદર ઋતુકીય ઋતુચક્ર જોવા મળે. હવે એનાથી આગળ આપણે એ પણ ચર્ચા કરી હતી કે જે લિંગી પ્રજનન મુખ્ય 3 ભાગમાં ડિવાઈડ થાય. એક જે પૂર્વ ફલન, બીજું ફલન અને ત્રીજું અશ્વફલન. તો આજે આપણે આ જે લેક્ચરની અંદર કેના વિશે અભ્યાસ કરશું? પૂર્વ ફલન. અને એ પૂર્વ ફલનની પણ બે ઘટના આપણે જોઈ ગયા હતા. એક ઘટના કે જે આપણે વાત કરી હતી કઈ? જન્યુ જનન. તો આજે આપણે એના વિશે વાત કરી, જન્યુ જનન. જન્યુ જનન. તો જે જન્યુ જનનની વાત કરી, તો જે જન્યુ જનન એટલે શું? કે જન્યુના નિર્માણની ક્રિયા. કે જેમાં જન્યુનું નિર્માણ થાય એ ઘટનાને આપણે જન્યુ જનન કહીએ. રેડી? તો જન્યુનું નિર્માણ નર જન્યુ હોય અને માદા જન્યુ સ્વરૂપ હોય. તો આ બે પ્રકારે જન્યુનું નિર્માણ થાય, કે નર જન્યુ અથવા તો માદા જન્યુ આપણે કહી શકીએ. પરંતુ ઘણીવાર બે જે જન્યુ, નર અને માદા જન્યુ, દેખાવમાં સરખા હોય, એમાં અલગપણું જોવા મળે નહીં. એના માટે એને સરળતા માટે એને મુખ્ય બે ભાગની અંદર ડિવાઈડ કરી દીધા. એક જે સમજન્યુ અને બીજું વિષમજન્યુ. સમજન્યુ અથવા તો વિષમજન્યુ પણ આપણે કહી શકીએ. રેડી? સમજન્યુ અને વિષમજન્યુ. તો સમજન્યુ કોને કહેવાય? કે જે દેખાવમાં સરખા હોય, નર અને માદા જન્યુ સરખા હોય. એની જે બાહ્યાકાર સંરચના, જે નર અને માદા જન્યુ બેમાં કઈ ફેરફાર જોવા મળે નહીં. બેની અંદર એના જે દેખાવ, એની જે બાહ્ય સંરચના એ સરખી હોય તો એને આપણે સમજન્યુ કહી શકીએ. જે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ એમાં લીલ. જ્યારે વિષમજન્યુ કહી શકીએ જે દેખાવમાં નર અને માદા જન્યુ કેવો હોય? અલગ હોય, એટલે કે જુદા પણ હોય. કેના હિસાબેની? બાહ્ય સંરચના આધારે. તો એને આપણે શું કહીએ? વિષમજન્યુ કહી શકીએ. દેખાવમાં સરખા તો સમજન્યુ, દેખાવમાં અલગ અલગ તો એને આપણે વિષમજન્યુ શબ્દ વાપરેલો. ઉદાહરણ તરીકે મનુષ્ય, બીજા પણ લઈ શકીએ આપણે. તો એની અંદર જે નર આપણે શું કહીએ? ચલપૂજન્યુ અથવા તો શુક્રકોષ. ત્યાર પછી જે માદામાં એને આપણે શું કહીએ? અંડકોષ કહી શકીએ. કદની વાત કરી તો કદમાં કેવો હોય? નાના. જરા કદમાં મોટા હોય. કદમાં નાના અને ઝડપી હોય, ના ઢીલા હોય, પોચા હોય, જેથી સરળતાથી એની અંદર દાખલ થઈ શકે. એ આગળ આપણે સમજીએ. રેડી? તો આ સમજન્યુ અને વિષમજન્યુ આપણે લઈ શકીએ. તો આ પ્રકારની જે સંરચના એની અંદર જોવા મળે.
હવે વાત કરી વનસ્પતિની વાત કરીએ. આ પ્રાણીની વાત કરી, સમજન્યુ વિષમજન્યુ. તો વનસ્પતિની અંદર પણ સરળતા ખાતર એને પણ મુખ્ય બે ભાગની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. એક જે આપણે વાત કરી શકીએ દ્વિલિંગી, સોરી એકલિંગી લઈએ એટલે ખ્યાલ આવે, મને કઈ ગોટાઈ ગયું છે. આ લે હાલો દ્વિલિંગી, ત્યાર પછી એકલિંગી. દ્વિલિંગી કોને કહેવાય? જે વનસ્પતિના જે પુષ્પ પર નર અને માદા, નર તરીકે પુંકેસર અને માદા તરીકે સ્ત્રીકેસર. તો એની અંદર જે પુષ્પ પર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય, પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખી શકીએ. એકલિંગીમાં કે જે પુષ્પ પર પુંકેસર અથવા સ્ત્રીકેસર બે માંથી એક જ હાજર હોય, તો એવા પુષ્પને આપણે શું કહીએ? એકલિંગી પુષ્પ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ત્યાર પછી આની અંદર જે આપણે વાત કરી કે જે ફૂગ અને વનસ્પતિમાં જે દ્વિલિંગી માટેનો જે શબ્દ છે એને બીજા શબ્દ તરીકે પણ ઓળખી શકીએ. ખાસ યાદ રાખજો, એને આપણે શું કહીએ? સમસુકાય કહી શકીએ. ખ્યાલ આવે એના માટેનો જે શબ્દ એટલે કે સમસુકાય. સમસુકાયક. અને જે એકલિંગી માટે શબ્દ છે એને આપણે શું કહીએ? વિષમ સુકાયક. સમસુકાયક કયો, અથવા હજી એનો એક શબ્દ એક સદની. અને આના માટે જે શબ્દ છે દ્વિસદની. એના માટે દ્વિસદની આપણે શબ્દ વાપરી શકીએ. ત્યાર પછી ઉદાહરણ તરીકે લઈએ આમાં જે ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી નાખજો, જે નીટમાં પૂછાયેલો પ્રશ્ન હતો, કાકડી અને નાળિયેર. અને આમાં પપૈયું અને ખજૂર. સામાન્ય રીતે સમજવા માટે આપણે લઈ લઈએ, જેની અંદર આ બે ભાગ એક પુષ્પની અંદર આવી ગયા. બીજી આપણે સરસ ન દોરી સમજવા માટે એક પુષ્પ પર ઉપર પણ આવી શકે, એક વનસ્પતિના અલગ અલગ ભાગમાં પણ આવી શકે. રેડી? તો આની અંદર આપણે કહીએ કે આ એક પુષ્પ લઈ લો. હવે એ પુષ્પ ઉપર આ શું આપણે પુંકેસર, અને આ શું લઈ શકીએ? સ્ત્રીકેસર. પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પ ઉપર હોય તેને શું શબ્દ હોય? દ્વિલિંગી. બે અલગ અલગ નથી, સરખા ભાગમાં જ છે, સમસુકાય.
એક જ ભાગમાં છે, બે અલગ અલગ નથી, એટલે એક સદ. બે છે માટે દ્વિલિંગી. પણ એક જ પુષ્પ ઉપર એટલે કે એક સદની. એક જ ભાગમાં બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ નથી એટલે સમસુકાય તરીકે આપણે ઓળખીશું. આ સમજીએ. લિંગ છે એ કેવી છે? એક આમાં એક આમાં એક લિંગી છે. બે એકમાં નથી, નકર આપણે દ્વિ કહીએ, બે શબ્દ વાપરીએ, પણ બે એક જ છે. તો એક લિંગી શબ્દ વાપરો આપણે. એક જ પુષ્પમાં નથી, બે ભાગ કેવા થઈ ગયા? ડિવાઈડ. તો ભાગ થઈ ગયા એટલે વિષમ સુકાય. પણ કેટલા ભાગમાં? બે ભાગમાં ડિવાઈડ થયું એટલે દ્વિસદની તરીકે શબ્દ આપણે વાપરી શકીએ. રેડી? આ રીતે યાદ રાખજો એટલે સરળતાથી તમને યાદ રહી જશે. ક્લિયર? આજે આપણે સામાન્ય માહિતી લીધી. ત્યાર પછી આજે વનસ્પતિની વાત કરી તો આ પ્રાણી માટે પણ શબ્દ વાપરી શકીએ કે પ્રાણીમાં પણ એકલિંગી દ્વિલિંગી આપણે કહી શકીએ, ઉભયલિંગી. તો એકલિંગી પ્રાણીમાં ઉદાહરણ તરીકે શું છે? વાંધો જે તમને આપેલું છે. દ્વિલિંગીમાં જે વાદળી, ચપટા કૃમિ, અળસિયું, જડો વગેરે આપણે આ શબ્દ દ્વિલિંગીમાં જોઈ શકીએ. ક્લિયર? રેડી? તો આ ખાસ ઉદાહરણ અંડરલાઈન કરી નાખજો. નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એટલે ખાસ જે ઉદાહરણ છે અહીંયા અંડરલાઈન કરી નાખજો. ત્યાર પછી જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જન્યુના જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. તો જે જન્યુનું નિર્માણ, પહેલી વસ્તુ કે જે જન્યુ હંમેશા કેવા જોવા મળે? એકકીય એટલે કે n સ્વરૂપે જોઈ શકે. જન્યુ દ્વિકીય એટલે કે 2n જોવા મળે નહીં. ખાસ યાદ રાખજો. એકકીય શબ્દ વાપરે તો n, દ્વિકીય તો 2n, ત્રિકીય એટલે 3n. રેડી? એકકીય n, દ્વિકીય 2n. એકકીય એટલે હેપ્લોઇડ, દ્વિકીય એટલે ડિપ્લોઇડ. આવો શબ્દ પણ આવી શકે. રેડી? એટલે ખાસ યાદ રાખજો. તો જન્યુ હંમેશા કેવા જોવા મળે? એકકીય જોઈ શકાય. એનો પિતૃદેહ એકકીય હોય અથવા તો દ્વિકીય હોય. એકકીય હોય અથવા દ્વિકીય હોય. તો એની અંદર જે વિભાજન થાય અને છેલ્લે અંતે વિભાજન થઈ અને જે જન્યુ મળશે એ હંમેશા કેવા જોવા મળશે? એકકીય સ્વરૂપે જોવા મળે. એ દ્વિકીય હોઈ શકે નહીં. જે આપણે લઈ શકીએ એનો જે પિતૃદેહ શું જોવા મળે? એકકીય હોય, મતલબ n હોય, અથવા તો દ્વિકીય મતલબ 2n હોય. પિતૃદેહ એટલે શું? કે એવો ભાગ એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થશે. પિતૃદેહ એટલે કે એનો જે એવો ભાગ કે જેમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય. તો એનો જે પિતૃદેહ એકકીય હોય તો એનું જે વિભાજન થાય, ધારો કે આમાં લઈ લે આપણા એનો પિતૃદેહનો ભાગ લઈ શકીએ, આમાં દ્વિકીય પણ લઈ શકીએ. તો આનું જે વિભાજન થાય અને વિભાજન થઈ અને જે નવી સંતતિ બનશે, જે નવી સંતતિ, તો આજે છે એ કયા સ્વરૂપે? n સ્વરૂપે. તો એનું કેવું વિભાજન થાય? સમવિભાજન. સમવિભાજન થાય અને જે સંતતિ, આ પિતૃદેહ અને આ એની શું હતી કે સંતતિ, તો એ સંતતિ કેવી જોવા મળશે? હંમેશા એકકીય, મતલબ n અને n. આ n હતા, સમવિભાજન થયું એટલે n. સમવિભાજન એટલે સરખું વિભાજન. n હોય તો n, 2n હોય તો 2n. ક્લિયર? હવે દ્વિકીયની અંદર
તો અહીંયા જે છે એ જન્યુ ક્યાં સ્વરૂપે 2n. હવે આપણે પહેલી જ લીટી લખી જન્યુ હંમેશા કેવો હોય એકકીય જ હોય. તો હવે આની અંદર 2n છે એના દ્વિકીય મતલબ એના જે પિતૃદેહ કે જે સંમેલન થઈ અને જે યુગ્મનજનો ભાગ બન્યો એ કેવો છે 2n છે. હવે 2n હોય તો એમાં જો સમવિભાજન થાય તો જે છે એવા જ બે સરખા ભાગ થાય. તો 2n માંથી વળી 2n થઈ જાય. તો 2n માંથી 2n થઈ જાય તો જન્યુ એકકીય રહે નહીં. સપોઝ સમજવા માટે ધારો કે તમે એક જ પ્રકારનું વિભાજન સમજો કે આની અંદર આ લોકો સમવિભાજન જ થાય તો આ જે યુગ્મનજ કેવા સ્વરૂપે હતો 2n એટલે દ્વિકીય. એવા જ બે ભાગ બનશે. ઈ પણ બે ભાગ કેવો બનશે 2n 2n 2n. તો જે જન્યુ હંમેશા આપણે વાત કરી એકકીય તો આમાં એકકીય જન્યુ ઉત્પન્ન થયા નહીં. તો આમાં આ પ્રકારે વિભાજન થાય નહીં. તો આમાં કયા પ્રકારે વિભાજન થાય તો આની અંદર શરૂઆતમાં જે વિભાજન થાય સમવિભાજન થાય ત્યાર પછી અર્ધીકરણ થાય. સમજો આ બે ભાગ બન્યા વળી એનું જે વિભાજન થાય બે માંથી 4 ભાગ બને જેને સામાન્ય રીતે આપણે કહી શકીએ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. 1 અને 2 જે તમે 11મા ધોરણની અંદર 10મું ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન એની અંદર આના વિશે તમે અભ્યાસ કરી લીધો રેડી. એટલે ડીપમાં આપણે આમાં જતા નથી પરંતુ આ જે પ્રકારનું વિભાજન એને શું કહેવાય અર્ધીકરણ કહી શકીએ. અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈ અને એની અંદર કે જે 2n હતો એમાંથી વિભાજન થાય અને એમાંથી પણ શું થાય છે 2n જ થાય અને એમાંથી પાસે છેલ્લે જે nn ભાગમાં એમાં ડિવાઈડ થાય. તો અર્ધીકરણ 1 એ કયા પ્રકારનું વિભાજન કહી શકો સમવિભાજન કહી શકો. ક્લિયર. આપણો જે પોઈન્ટ આપણે સમજી કે જે જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન જો એનો પિતૃદેહ એકકીય હોય અથવા તો દ્વિકીય હોય. જો એકકીય હોય તો એમાં સમવિભાજન થઈ અને સંતતિ એકકીય બનશે. જો એનો પિતૃદેહ દ્વિકીય હોય તો એમાં અર્ધીકરણ થઈ અને જે સંતતિ છે એ કેવી બનશે એકકીય પણ એની સંતતિ હંમેશા કેવી બનશે એકકીય સ્વરૂપે જોવા મળે. ક્લિયર. હવે એની અંદર એકકીય દ્વિકીય એ તમે જે કોષ્ટકની અંદર આપેલું છે તો એ કોષ્ટક તમારે ફિલઅપ કરવાનું. ક્લિયર. હવે આપણે આમાં આની અંદર જોઈએ કે જે જન્યુનું નિર્માણ કયા પ્રકારે અને કઈ રીતે જોવા મળે. એક જોઈ ગયા સમજન્યુ વિષમજન્યુ ત્યાર પછી દ્વિલિંગી સમસુકાય એકસદની એકલિંગી વિષમસુકાય દ્વિસદની રેડી. ત્યાર પછી પ્રાણીઓની અંદર પણ એકલિંગી દ્વિલિંગીના ઉદાહરણ લીધા. એના પછી આપણે જોઈ ગયા જન્યુ નિર્માણમાં જે કોષ વિભાજન કે જે પિતૃદેહ એકકીય હોય કે દ્વિકીય હોય પણ આવનારી સંતતિ હંમેશા કેવી જોવા મળે એકકીય. જો પિતૃદેહ એકકીય હોય તેમાં સમવિભાજન થાય દ્વિકીય હોય તેની અંદર અર્ધીકરણ થાય પણ સંતતિના જન્યુ હંમેશા કેવા જોવા મળે એકકીય જોઈ શકે. ક્લિયર. તો આ રીતે જન્યુનું નિર્માણ થાય. હવે નિર્માણ થઈ ગયા ત્યાર પછી જન્યુનું વહન એ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ